ચાલો આજે એક એવી કહાનીની વાત કરીએ જે સાંભળીને ગર્વ થશે. એક એવા જિલ્લાની વાત, બનાસકાંઠાની, જ્યાંની દીકરીઓએ આખા દેશમાં નામ રોશન કરી દીધું છે. ખરેખર એમણે તો ઇતિહાસ રચી દીધો છે. અને એમનું પરિણામ તમે માનશો નહીં. આ આંકડો જુઓ, 8. 1 નહીં, 2 નહીં, પૂરા 8 મેડલ. જરા વિચારો, બનાસકાંઠા જિલ્લાની 8 દીકરીઓ નેશનલ લેવલ પર જાય છે અને 8એ8 મેડલ જીતીને પાછી આવે છે. આ તો અકલ્પનીય છે, સાચું ને? પણ આપણા મનમાં સવાલ થાય કે આ બધું થયું કઈ રીતે? શું આ સફળતા એક રાતમાં મળી ગઈ? ના, આ મેડલ સુધી પહોંચવાની સફર કેવી હતી? ચાલો આ આખી અદ્ભુત ગાથાને આપણે નજીકથી જાણીએ. જુઓ, આ ખાલી એક જીતની વાત નથી. આ તો એ સપનાઓની વાત છે જે બનાસકાંઠાના એક નાનકડા ખૂણામાં જોવામાં આવ્યા હતા અને એ સપના જયપુરના નેશનલ સ્ટેજ પર સાકાર થયા. આ એ દીકરીઓની કહાણી છે જેમણે સાબિત કરી દીધું કે ટેલેન્ટને કોઈ શહેર કે ગામડાના સીમાડા નડતા નથી. તો હવે વારો છે એ ચેમ્પિયન્સને મળવાનો, જે આ જીત પાછળના અસલી હીરો છે. ચાલો મળીએ એ 8 દીકરીઓને જેમણે પોતાની મહેનત અને હિંમતથી માત્ર મેડલ જ નહીં પણ આપણા બધાના દિલ જીતી લીધા છે. જરા આ લિસ્ટ જુઓ તો, આ ખાલી નામો નથી, આ આપણો ગૌરવ છે. 5 ગોલ્ડ મેડલ. સિદ્ધિ, ઉર્મિલા, રશ્મિ, જાનવી અને મિત્તલ, આ 5એ ગોલ્ડ જીત્યો છે. પછી કાજલ અને અપેક્ષાએ સિલ્વર મેડલ જીતીને પોતાને સાબિત કર્યા અને અંજલિએ બ્રોન્ઝ મેડલ સાથે પોતાનું સ્થાન બનાવ્યું. દરેક નામ એક પ્રેરણા છે. પણ આટલી મોટી સફળતા એમ જ તો ન મળે, બરાબર ને? આની પાછળનું સિક્રેટ શું છે? આ બધું શક્ય કેવી રીતે બન્યું? તો એનો જવાબ છે એક ખાસ સરકારી કાર્યક્રમ જેણે આ ટેલેન્ટને શોધીને તૈયાર કર્યું. આ બધું શક્ય બન્યું સમગ્ર શિક્ષા અભિયાનને કારણે. આ યોજનાનો હેતુ ફક્ત ભણાવવાનો જ નથી પણ વિદ્યાર્થીઓનો ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ કરવાનો છે. એટલે કે ભણતરની સાથે સાથે બીજી સ્કિલ્સ પણ શીખવવાનો. અને આપણી આ ચેમ્પિયન્સ આવે છે ધાનેરા અને નીલપુરની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે KGBVમાંથી. આ ફક્ત સ્કૂલો નથી પણ એવી જગ્યાઓ છે જ્યાં દીકરીઓને રહેવાની, ભણવાની અને પોતાના સપના પૂરા કરવાની પાંખો આપવામાં આવે છે. અહીં જુઓ, ખાલી કરાટે જ નહીં પણ રોપ સ્કીપિંગ, તીરંદાજી, કમ્પ્યુટર, બ્યુટિશિયન કોર્સ, કેટલી બધી સ્કિલ્સ શીખવવામાં આવે છે. આ જ તો છે સાચા અર્થમાં સર્વાંગી વિકાસ. ચાલો હવે વાત કરીએ એ મોટા મુકાબલાની. આ કોઈ નાની સૂની ટુર્નામેન્ટ નહોતી. આ એક નેશનલ સ્ટેજ હતું જ્યાં આખા દેશના બેસ્ટ પ્લેયર્સ આવ્યા હતા. એટલે પ્રેશર તો જ હોવાનું. તો જગ્યા હતી રાજસ્થાનનું જયપુર અને ઇવેન્ટ હતી નેશનલ ખેલ કરાટે સ્કૂલ ગેમ્સ ચેમ્પિયનશિપ. વાતાવરણમાં એક અલગ જ જોશ હતો, જ્યાં દેશના ખૂણે ખૂણેથી આવેલા કરાટેકાઓ ટાઇટલ માટે લડી રહ્યા હતા. હવે કોમ્પિટિશન કેવડું ટફ હતું એનો અંદાજો આ આંકડા પરથી લગાવો. લગભગ 1200 જેટલા ખેલાડીઓ, 100 કરતાં પણ વધારે સ્કૂલ્સ અને પૂરા 16 રાજ્યોના બેસ્ટ પ્લેયર્સ. મતલબ કે દરેક મેચ એક ફાઇનલ જેવી જ હતી. અને જે વાત આ જીતને સૌથી ખાસ બનાવે છે ને એ છે કે આ દીકરીઓ પહેલીવાર નેશનલ લેવલ પર રમી રહી હતી. વિચારો, પહેલી જ વાર આટલા મોટા સ્ટેજ પર રમવું, દેશના બેસ્ટ પ્લેયર્સને હરાવવા અને મેડલ જીતી લેવો. કોઈ ફિલ્મી સ્ટોરી જેવું નથી લાગતું? પણ આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ જીત એકલા હાથે નથી મળતી. એની પાછળ એક મજબૂત સપોર્ટ સિસ્ટમ હોય છે. તો ચાલો હવે એ લોકોને પણ યાદ કરીએ જેમણે આ ચેમ્પિયન્સને તૈયાર કર્યા. આ સફળતા 4 મજબૂત પાયા પર ઊભી છે. એક તો જિલ્લા અધિકારી ડૉક્ટર વિનુભાઈ પટેલનું ગાઈડન્સ. બીજું, જિલ્લા કોઓર્ડિનેટર લક્ષ્મીબેન ઠાકોરનું નેતૃત્વ. ત્રીજું, KGVVના વોર્ડનનો સપોર્ટ. અને સૌથી અગત્યનું, કરાટે કોચ કલ્પેશભાઈ સોલંકીની મહેનત અને ટ્રેનિંગ, જેમણે આ હીરાઓને પારખીને ચમકાવ્યા. પણ આ વાત અહીં પૂરી નથી થતી. આ જીત ખાલી મેડલ કે ટ્રોફી સુધી સીમિત નથી. એની અસર ઘણી મોટી અને ઊંડી છે. ચાલો સમજીએ કે આ વિજયનો અસલી મતલબ શું છે. આ પરિણામ એક બહુ મોટો અને સ્પષ્ટ સંદેશ આપે છે કે જ્યારે તમે દીકરીઓને તક આપો છો, એમના શિક્ષણ અને એમની સ્કિલ્સ પર ભરોસો મૂકો છો, ત્યારે તેઓ એવા પરિણામો લાવી શકે છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય. આ 8 ચેમ્પિયન્સે ખાલી બનાસકાંઠાનું નામ રોશન નથી કર્યું, એમણે તો એક મશાલ પ્રગટાવી છે. હવે એમના જેવી બીજી હજારો દીકરીઓ આ પ્રકાશમાં પોતાના સપનાઓને જોશે અને એને પૂરા કરવા માટે આગળ આવશે. અને અંતે એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવો જોઈએ. આપણા આસપાસ, આપણા ગામડાઓમાં
આવી કેટલીય સિદ્ધિ, કેટલીય ઉર્મિલા અને કેટલીય જાહ્નવી છુપાયેલી હશે જે ફક્ત એક તકની રાહ જોઈ રહી છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?